ઓળખીતો હોય કે હવે ઘાયલ ભાઈ મૂકો એમને આટલા તમે કોઈ ઓળખો છો? મને આમાં કોણ ઓળખે? કોઈ ના ઓળખે. પણ આજે માસી એમને નીકળાય કોણ ને ઓળખે? હા ભગવાનના પણ નીકળાય ને વારે એમ કહું છું. એમને આ કોણ ઓળખે? એક ભાઈની બેન મૂકી ગયા તમને. તમે ઓળખો છો ભાઈના બેનના? હવે તમે ને હું છીએ આપણને કે હવે આપણે હા. ત્યાં બીજા સ્ટેશન બે હાડીને આવતા રહેવી એવું હા હા મેં તમને પોલીસ ચોકી મૂકી જાઉં. પોલીસ ચોકી તમે મૂકી જાઓ ત્યાં હા હે ને રિક્ષા બોલાય હા હાલ રિક્ષા બોલાવો તો અમારે તમને ત્યાં મૂકી જાઉં હું હા હા કેમ કે તમારી એડ્રેસ તમને ખબર નહીં કે મૂકો તમને કેમ હું આપણે મેં તમને કીધું તો ખરું મ્યુનિસિપાલિટી પીધું ને? કોઠા. પાણી પીવું છે હા મ્યુનિસિપાલિટી કોઠા. ગરમ થઈ ગયું દાણાપીઠ 9 વાસ મને ત્યાં મૂકી જાઓ. ત્યાં મારું ઘર જ છે. એવું છે હા પણ આ રીતે બીજી વખત નીકળતા ના માસી હો હવે નહીં નીકળું આવી ભાઈ રીતે મારે. નીકળવાનું, આ તો બધા અડધા ના હોય રિક્ષાવાળો મળે ને આપણને તો આપણે હા હા હવે હવે નહીં મૂકી જાઓ. નહીં મોકલું. એ ભગવાન. હાથ ના જોડો તમે હાથ લગાવવા દો હા. ત્યાં જોડો મૂકી દે તમને હો મૂકી ચિંતા ના કરો મૂકી દે. દાણાપીઠ 9 વાસ મ્યુનિસિપાલિટી કોઠા. મને મૂકી જાઓ મારા ભાઈ. તમારી બેન પાણી પીવું પાણી થોડું પાણી આપજો. એ ભગવાન. હજી હવે શાંતિ રાખો 5 મિનિટ બાર ઘર કેટલે આ ડબો આ રી મારતો મીડિયમ હા મીડિયમ આ રી બાજુમાં દાણાપીઠ 9 વાસ મને આમ મૂકી લો જાઓ. હું મૂકી જાઉં છું પાણી પી લે નીકળે ના કરો હો આ ધીમા ધીમા પીવો ધીરે ધીરે પીઓ જોશે કાઢી દો ને બીજું લેવું પાણી નહીં ખાતું મારે કઈ ખાવું. ખાવું છે કઈ ખાવું છે અમે તો અહીંયા તમારા છોકરાને ઘર બતાવ્યા તમારો છોકરો ત્યાં રહે તમારી છોકરી ત્યાં રહે છે છોકરો રહે છે પણ મેં કોઈનું ઘર નથી જોયું. તો તમે એડ્રેસ આપો છો ને ત્યાંનું આ તો દાણાપીઠ 9 વાસનું ત્યાં કોણ રહે address. છે ત્યાં કોણ રહે છે મારી પેલી રહે છે. છોકરી તમારી હા હા અને સવારે તમને કોણ મૂકી ગઈ છે મને કોઈ મૂકી દીધું. એ ભગવાન. હા તમે રોવો ના એટલે તમને ઘેર મૂકી દઈશું હા ચિંતા ના કરો હા મૂકી જાઓ. મૂકી જાઓ હાલો. હા ચલો મૂકી જઈએ તો બેનો મૂકી એમનો એડ્રેસ એમને ખબર છે ને ત્યાં હા તો એમને ઘેર લઈ જઈએ એમને છોકરાને કહેશે ને ત્યાં તપાસ કરજો હા હા તે તપાસ કરાવડાવી હા તે તપાસ અમદાવાદ આવી છું પણ અમદાવાદમાં હું આવતી હતી માસી મને લોકો પાડ્યો માસી અમરાઈવાડી નવા વાસથી કહેવાય છે મેં ઘરથી નીકળી ગયા તો કોઈ મૂકી જયું ખબર નહીં પણ એ એવું કહે છે કે મને કોઈ મૂકી ગયું કોણ મૂકી ગયું તો ખબર નહીં પણ ઘરના એટલી વિનંતી છે કે કોઈ ઘરનું માણસ ઘરમાં હોય ને તો એનું ધ્યાન રાખો ઘરના બહાર નીકળી ના જાય સવારના બિચારા માસી બેઠા જો ખાધા પીધા વગર અને રોવો જ કે મને ઘેર મૂકી જો પણ અમને ખબર નહીં પણ પોલીસમાં ફોન કર્યો છે મેં ફોન નંબર ઉપર તો તે આવે છે પછી માસી મને ઘેર મૂકું છું બધા નંબર રાડી પાડે એટલે મોઢું દુખાઈ હા જાય હા રાડો પાડે સવારના બિચારા બેહી જાય છે યાર મોડેથી નીકળી એટલે મેં એમને કોણ જોયું. કઈ હાલવાની મેં તો જોવા બી નતું આવતું આઈને પાણી પીને પીવડાવી છે હા તમારે પહેલા ધ્યાન રાખો ને સાંભળો તમારે પહેલા અમે બધા અહીં ઉભા હતા હા. પણ બીજા ચાલીના છોકરા હતા ને એટલે એ માતા કરતા હતા હું કઈ ઉપર જતી રહી. ના કોઈ બી ઘરનું માણસ હોય તો એને પૂછો એમ કે શું પ્રોબ્લેમ કોણ ઘરથી નીકળો ના ધ્યાન રાખો કેમ કે અત્યારે એમની ઉંમર થઈ ગઈ એમને અડધું યાદ છે ને અડધું યાદ બી નહીં તો મહેરબાની કરી અને ઘરે વાળું ઘરે ધ્યાન રાખો અને બહારના ધ્યાન રાખો. અરે હું ત્યાંનો ફોન લગાવો બધાય લગાવવા નહીં લાગતો આ બધા હમણાં લેતા હતા ને એટલે પછી હું ઉપર જતી રહી પછી ચલો, ઉભા થો. બીજી વાર આવ્યા?
ના ભાઈ અમે આવતા રહી હમણાં મને ગોતા ગોત કરે ઘરના બજારમાં ગોતવા નીકળે थोड़ा दिमाग कम हो गया તમે જાઓ દેજો માસી તમે અહીંયા કેટલે સુધી લઈ જશો અમને તો ગાઈસ માસીને લઈને અમે હવે પોલીસ સ્ટેશન આવી ગયા છે મેં 112 ઉપર ફોન કર્યો તો તાત્કાલિક 10 જ મિનિટમાં સર લોકો આવી ગયા છે માસીને લઈને પોલીસ સ્ટેશન આવી ગયા છે અને માસીને હવે અમારો પ્રયત્ન છે કે એમના ઘેર મોકલીએ જલ્દી અને સરનું કહેવું બી એવું બી છે કે સર કેટલા દિવસ પહેલાં મળ્યા હતા માસી 2 મહિના પહેલા 2 મહિના પહેલાં સર કહે છે કે પાછા મળ્યા હતા હા 2 મહિના પહેલાં બી અમે જતા હા માસીના રિસ્ક્યુ કર્યા હતા અને પાછા માસી આવી ગયા છે તો માસીના ઘરનાનો મારો ઓળખતા હોય વિડીયો તમે જોતા હો તો મારે એટલી નમ્ર વિનંતી છે કે માસીને ઘેર લઈ જાઓ ને સાચવો આ રીતે રખડાવો ના કેમ કે હવે એમની ઉંમર થઈ ગઈ છે અમને અડધું યાદ છે ને અડધું યાદ બી નહીં અને એમના જો એમના કાનમાં બી પહેરેલું છે માસી આપણે ફરજો આમ ફરો જો કાનમાં બી પહેરેલું છે અને એમના હાથમાં બી પહેરેલું છે અને ઘરડા માણસને આ રીતે ના રખડાવો હવે એમના માસીને જોઈએ કે એમને ઘેર સવારના અમાર ઘર આગળ બેઠા રહો માસી ઘેર સવારના બેઠા હતા માસી સવારના બેઠા તમારા ઘર આગળ તો અમારો પ્રયત્ન એ છે કે માસીને જલ્દી ઘેર મોકલીએ એમના એક વાર તો સર લોકો જઈને મૂક્યા હતા આ બીજી વખત માસી નીકળી ગયા છે અમે હમણાં જોઈએ ઘેર જવાય છે અમે એડ્રેસ ખબર નથી જોઈએ માસીને પ્રશ્ન કરીએ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે માસીના પણ સર લોકો કહે છે કે આ બીજી વખત માસીને લઈને આવ્યા કેમ એક વખત તો મૂક્યા છે ને પાછા બીજી વખત આવ્યા છે ચલો એને ભાઈ હવે મોડું થાય આપણે ઘરનું એડ્રેસ ખબર છે એટલે વાંધો નહીં મારા 70,000 હલવાના તો ગાઈસ પોલીસ સ્ટેશને આવીને ઉભા રહ્યા જો માસીને અંદર બહાર રાખે છે બે રહ્યા માસી એડ્રેસ આવડું માસીને અમે 2 જણા ચલો હેરાન થઈએ છીએ પણ એમના મતલબ ઘેર સુરક્ષિત પહોંચી જશે ને એ જવા માટે ગુસ્સે ગયો માસી બિચારાએ જમવાનું આલ્યું પાણી આલ્યું ઘણી સેવા કરી એમની એમ પછી મેં કીધું ચલો હું બી આવું એમ સર લોકો આવી ગયા હતા 10 જ મિનિટમાં ફોન કરો ને સરની ગાડી ત્યાં આવી ગઈ હતી ગાડી બધી બંદોબસ્તમાં છે અત્યારે ચૂંટણી ચાલે તમને ખબર છે તો બી સર લોકો આવ્યા એમ સરનો હું સ્પેશિયલી થેન્ક યુ કહું છું મતલબ એક ફોન મતલબ 10 મિનિટમાં આવે બહુ મોટી વસ્તુ કહેવું છું કેવું માસી હા એટલે મતલબ માસી બે છે ચાંદના કહેશે કે ઘેર લઈ જાઓ કેટલા વાગે લઈ જાઓ છો પણ અમે પ્રોપર એડ્રેસ આપો ને ત્યારે લઈ જઈએ સર લોકો તો જોયું છે પણ એ સર હાજર નથી જે સરે પહેલી વખત મૂકવા ગયા હતા એ હાજર નથી એટલે એમનું એડ્રેસ પ્રોપર પૂછે છે પૂછી અને પછી એમના ઘેર મૂકવા જઈએ અને એમ મારો વિડીયો જોતા હોય તમે અમદાવાદથી એમના ઘેરથી એમના કુટુંબમાંથી કોઈ બી તો માસી શાંતિથી ત્યાં ઘેર નીકળે આ રીતે રાખો કેમ કે આ રીતે રખડ ના સારું શું કહું માસી કેમ કે એમના કાનમાં બી સોનું છે હાથમાં બી ચોદીનું પહેરેલું છે કાલ ઉઠીને હા ના થઈ જાય તો શું જવાબદારી કોણ જવાબદારી શું છે છોકરો પરણાયો નથી નોકરીએ જાય છે અને ઘરમાં કોઈ બીજું નાનું મોટું છે નહીં તે આ છોકરીને ઘરે નીકળી પડ્યા હા છોકરીને ઘેર જતા હતા અને ભૂલી ગયા રસ્તો ના મળ્યો ને છોકરી ઘરનો રસ્તો ભૂલી ગયા હતા ઓલા રિક્ષાવાળાએ પાસે ભાડું નહીં એટલે રસ્તામાં ઉતારી દીધા એ તો સારું અમારા ઘર આગળ ઉતાર્યા એટલે માસી સવારના ખાવાનું પીવાનું કરતા હતા પણ હું નીકળીને ત્યાંથી તો મને કે બેટા એક ફોન કરી આલ ને તે હું મતલબ જોડે જઈ અને ફોન કર્યા પછી પણ ફોન લાગ્યો ને એના છોકરાનું નામ લગભગ વૈભવ કહે છે વૈભવ ને વૈભવ કહે છે ફોન લગાવ્યા પણ લાગ્યો નથી ફોન એમનો એટલે માસીને હવે એડ્રેસ પ્રોપર કહે ને એટલે ત્યાં જઈએ જો એડ્રેસ ત્યાં પ્રોપર એનું હશે ને તો ત્યાં મૂકી અને પછી હું ઘેર જઈશ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો માસીને ઘેર જ મૂકવા જવાનું બાકી છે અને જો હું ના જઈ શકું અને 181 ને આપણે ટીમ બોલાવી છે
બીજા મેડમ લોકોનો, તો એ લોકો મૂકવા જાય તો અમે અહીંથી પાછા પાછા જતા રહીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. માસી ઘેર જવાનું હોય ને, ઘેર જવાનું હોય ને, આવો હો મેડમ લોકોને આવો છો, તમને લઈ જાય તમારે ઘેર. હા, અને હવે ન્યા કરતા ને ઘરના બહાર. શું કીધું? હવે આવો છો, બેહો શાંતિથી. પાણી પાણી પીવું છે? પાણી પીવું, કંઈ ખાવું છે? પાણી પીવું છે? હાર તો હું રહેતા. ચલો. તો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી ગઈ છું, અને માસીને તો ત્યાં પોલીસ સ્ટેશને બિહારીને આવી છું. સર લોકો કે 181 ટીમ બોલાવી છે, તે એ લોકો એમને ઘેર મૂકી આવશે, કેમ કે એ લોકો એડ્રેસ એમાં જોયેલું છે. એકવાર પહેલાં બી માસી આવી ગયા તારી રીતે. માસી કોણ છે, ચોથી આવી તો મને ખબર નહીં, પણ મારાથી થતી હતી એટલી સેવા મેં કરી. અને સર લોકોને બી થેન્ક યુ, કેમ કે 10 મિનિટમાં ફોન કરીને તરત આવી ગયા અને માસીને ઘર મોકલવાની પૂરી પ્રોસેસ કરી છે એમને બી. અને અમારો બ્લોગ એ જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તમને ગમે ત્યાં ગયડું માણસ દેખાય ને એવું લાગે કે હેલ્પ કરે જેવી હોય તો તરત હેલ્પ કરજો. અને આ રીતે મતલબ આપણા ઘરમાં ગયડા માણસ હોય છે, તો ઉંમર થાય એટલે બધાને ખબર છે કે ગયડું માણસ એવું કરે, પણ ઘરના બહાર ના નીકળે એટલું ધ્યાન રાખજો.